વેલો આવવાની જરૂર હતી કે નથી? આખું ખેતર કો વેણી ગયો. હું એકવાર છે ને અહીંયા સાયકલ થી આવ્યો તો દીપ ગોળા 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 ડી કસ્તુરી પકસ્તુરી અમાર નહીં તો કોઈનો નહીં. પાડ કાઢ નાખી આખા કમળની. કૃપા નીની તો કૃપા લાકડી તો વાવ સુગંધ હતી દીપ ગજબ સુગંધ. બસ હવે હમણાં આપણા પાસે ઓપ્શન છે એક ખારી નદી જે આપણે ગ્રેન્ડ કેન્યોન ઉતરવા વાળું, અને એના પછી આપણા પાસે ઓપ્શન છે એક મોચીરાઈ, પછી એક વિચેશ્વર છે. જોઈ હવે ક્યાં જઈ યાર, ટાઈમ થોડોક ઓછો છે એટલા માટે થોડોક પ્રોબ્લેમ છે. આશાપુરા માત કી જય લાગે સમસમ ને વિદ્યા રમઝમ હે 6:42 પોણા 7 વાગ્યા ને હવે આપણે જાય છીએ મોચીરાઈ. હું એકવાર છે ને અહીંયા સાયકલ થી આવ્યો તો ફૂલ તોડી નાખ્યો. અહીંયા એક હતો ને લગભગ તોડી નાખ્યો છે. વગર વરસાદે રસ્તા ધોવાઈ ગયા છે. હજી તો વરસાદ. તમે આવ્યા છો ક્યારે મોચીરાઈ? ઓ નાનપણમાં જેને કહેવાય ને કે ભણતો ને પ્રાથમિકમાં ત્યારે પ્રવાસમાં આવ્યા છીએ. ત્યાં તો મમ્મી પપ્પા ભેગા કે એવી રીતે આવ્યા છીએ, યાદ નથી. ઓ આયરો પુલ આયરો અહીંયા ઊભા હતા. આયરો જો અહીંયા ઊભા હતા ને. હા પણ આ જોરદાર આવ્યો અડાથી. તોડી નાખ્યો તું કે. અરે મને એવું લાગ્યો કે તોડ નાખ્યો. જરાક હું જોઈ આવું. ના 1 મિનિટ યાર. ના અમને મોચીરાઈ મૂકી આવો. તું આવજે પાછો અહીંયા જોવા. ખોરો પીણું હોય યાર. અહીંયા પુલ અહીંયા શું છે યાર, એક નંબર પુલ છે. હેડી થીલ્યું દીપ ને તો હેડી થીલ્યું. ઓહો ઉકેળો બનાવી નાખ્યો છે. આ જુઓ અહીંયા, એ પ્રવાસીઓ આવે ને અહીંયા આ જુઓ ખાલી અહીંયા. ત્યાં તો પવનમાં બધી ઉડી ગઈ હશે. અને બસ કૃપા અહીંયા પીએ છે પાછો પ્રોટીન. આ જુઓ દંતેશ્વર મહાદેવનું મંદિર આવી ગયો. આ દંતેશ્વર મહાદેવ. હા આ દંતેશ્વર છે. હડા તો આયા અહીંયા ને પા. તમે આયા છો નથી આયા? લગભગ આવ્યો છું, યાદ છે. આપણે ભેગા જ આવ્યા હતા. અને એકવાર હું ને કૃપા પણ આવ્યા હતા, યાદ હે? અહીંયા અમે ડ્રેગન ફ્રૂટ ને ખાતા હતા. પછી અહીંયા પૂજારી કે બીજા કોઈ ખાતા, એમને અમે દીધો હતો ડ્રેગન ફ્રૂટ ને એપલ ને બધો. 2 વ્હીલર થી આવ્યા હતા. દીપ નિમોર્યું હે નિમોર્યું એટલે લીમડાના ઝાડ. લીંબોડી કચ્છી મે નિમોર્યું. હા નિમોડી. અચ્છા એટલે આ નલિયા ને ઈ સાઈડ ની ટાઈપ ની કચ્છી બોલે છે. અમારા એક સગા છે ને ઈ રે છે તો ઈ ગાંધીધામ ની બોલું છું. ગાંધીધામ ની કચ્છી છે. અને અહીંયા જો આખા પુલ બુલ ને બને છે. અહીંયાથી આ છે ને પટ્ટા ને ઈ બધો છે, રેલવે ના પટ્ટા. ખાધી છે હે લીંબોડી ખાધી છે કોઈ દિવસ? જોરદાર હોય, મીઠી ને. મારી છે ખાધી નથી. ફૂલ મીઠી વે. મેં ખાધી છે નાનપણમાં. નિમોરી ચડવું વચ્ચે કે કોટો વચ્ચે બેકડો ખાધી વચ્ચે. લીમડો. હા રાયણ રાયણ ખાધે. હાથ તો બહુ મસ્ત હે ને. ને બીજો આની બાવરની ફરાઈ ખાધી છે. બાવાની ફરાઈ હા. પીળા કલર ની આવે, ઈ બહુ જોરદાર હોય. ખાધું નહીં. એટલે આમ તો જનાવરોનો ખોરાક છે પણ ઈ પણ મીઠી લાગે, પણ ઈ લિમિટમાં ખવાય. નકર એમ કેતા મોટા માણસો કે એનાથી ચક્કર આવી જાય. હું દીપ જો નામ કર્યું ને ડી કસ્તુરી પકસ્તુરી. ઓ કસ્તુરી લગાવતા જવાનું જે બોલી. એક અક્ષર પછી મ કસ્તુરી. કસ્તુરી નો કસ્તુરી જ કસ્તુરી માનો છે. હવે મોચીરાઈ નો રસ્તો. ને બીજો ઘણા ટાઈમ પહેલા ધરતીકંપ ધક આ ચો આવે બધીમાં. નોચો જોચો એટલે મનોજ. મોચા નોચો જોચો દીજા પાછા હવે ઈ બધો ભલે દીજ પાછા. એ ખરેખર આ સાચી વસ્તુ છે. આ મોબાઈલ યુગમાં આ બધી આ વસ્તુ છે ને મોબાઈલ ખાઈ ગયો. હા છે ને મગજની છે ને કષ્ટી. હવે ઈ બધી વાત સાચી, પણ હવે મોચીરાઈ નો રસ્તો આ છે કે બીજો છે ઈ મને યાદ નથી આવતું. ના હવે પૂછવાનું જવું નથી. દઈ દે એ મૂકી. કાચકા આવ્યો, ઓછો. કડાજો આવ્યો. સામે દે સાટ તો ના, દરવાજો પર. ઓછો અંકલ મોચીરાઈ આ બાજુ છે. હવે એમ ન પૂછાય. હા બસ. લાઈટ નાખી દે. અંકલ ચકરાઈ. अंकल कहेंगे मुझे पाकी छनी पई के मोबाइल छनी पे हो उनके दास को अंकल खबर है પાછળ સોણી બરાબર. तो
કે હા હા મોચી રહી અહીંયાથી જ હા સામે દેસાત તો ઉરું દેસાત જ મને કોઈ જ નથી આવ્યો. હું એકવાર અહીંયા આવ્યો છું. એ સાયકલથી આવ્યો હતો એ જમાનામાં. ત્યાં આપણી યુટ્યુબ ચેનલ ને એવું કંઈ હતું પણ નહીં. તો બસ મિત્રો, શ્રી મોચીરાય સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂત દ્વારા નીલકંઠ વર્ણી મૂર્તિનું અનાવરણ. તો આ નીલકંઠ વર્ણી છે અને બસ એમનો સ્વામિનારાયણ મંદિર ભૂત દ્વારા અહીંયા એમને સ્થાપિત કર્યો છે. પાછળ અહીંયા ઘણા જ બધા કમળ છે. આ જો તો આખો અહીંયા કમળનો ઓ છે યાર. નાઈસ. ઊંડો નહીં હોય મને લાગે. બહુ ઊંડો નથી. આયરો જો એમાં દેખાય છે કાંટા. આ બધા અહીંયા કમળ કાકડી ને એ બધા આમાંથી પબડી નીકળે. મસ્ત છે યાર. અહીંયા આપણે જઈએ તો આ બધા તો કમળ આરામથી અહીંયા આવી જાય. ઓ ઉમા છે, ઉમાથી આમ આવી જાય. ઓયરો જો, અરે ઓયરો ને અહીંયાથી આમ ઉતરી જવાય. ઉમા બાઉન્ડ્રી છે ને, ઉમાથી આમ ઉતરવું છે. હાલો તો બસ આવું બધું છે. બાય ધ વે અહીંયા પણ અહીંયા વિષ્ણુ ભગવાન છે ને લગભગ, નહીં અંદર 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 લખેલો નથી. અંદર એટલે હવે મને તો વિષ્ણુ ભગવાન લાગુ. ફોટો છે એના ઉપરથી પણ મે બી આઈડિયા આવી જશે ને. બંને બાજુ અહીંયા છે ને કાઇન્ડ ઓફ લેક જેવું છે. તને કમળ ખપે છે ને? હે કમળ ખપે છે? ઓહો ક્યાંથી તોડી આય કમર કે લકડી વેચે તોડી નાખ. શું મળ્યું? અમાર ને કોઈનો નહીં હાલો દર્શન કરી લો. હાથમાં શું છે તારા? શું કમળ છે યાર પાછળ તો આખું કમળનો ખેતર છે. તો હું પૂછું હા એવા છે. હા પૂછ્યું. પણ એમ કે હવે આ જગ્યા વર્થિટ છે કે નથી? આ એરિયા મસ્ત છે બાકી તો હવે જો સનસેટ આટલો છે, હવે લાઇટ ડાઉન થવાનું ચાલુ થઈ ગઈ. એટલે હું બધાને કહેતો હતો કે વહેલા કરો, વહેલો કરો, વહેલો કરો. લેગર કયો તોડસ કેવું ખબર છે આ વારું? આ તું હાલ એલી હમણાં કોઈ લોસ છે. એમ ન તૂટે યાર. એમ થોડો કમળ તૂટે. તું કમળને તોડ નાખીશ મગજ. હા એમ ગોલ વીટ. અરે ઓ પાંદડા તું તોડ નાખીશ ભેગો. ઓ હોળું ને હોળું કેડો આખો બીડેલો હાલ વેલી આપણે એક ટ્રાય તો કર. બીડેલો ટ્રાય તો કર. તૂટે છે કે નહીં? પાડ કાઢ નાખી આખા કમળની. કમળને આવું કરી નાખ્યો. પાંદડા પાંદડા કરી નાખ્યો. ઈ તો એની ઓ છે. કલી જ ખપે કલી કલી ખપે છે. અરે આ ખબર હે એટલે જ રાખેલો પડતી નહીં હો. વાહ દોસ્ત વાહ. આમ આમ તો આવ. ઓહ, ઈ જોરદાર હે આ હણે તો આવા કર બસ અણે વેલો. કેટલો મસ્ત લગી આયો એ હી પકડો એ ભાઈ અહીંયા તોડવાની મનાઈ છે યાર. તમે બધું આ બે અદિતિએ કાઢ્યા. હવે કૃપા દીદી તો કૃપા લાકડી તોડ. યાર મને આવું કઈ આવડતું નથી તું એને વાડી ખેતરમાં ને હું થોડુંક આ વાડી ખતર મે અહીંયા કરો એને ટ્રેનિંગ દે યાર. થોડીક દેશીની ટ્રેનિંગ દે. અરે યાર હી કેટલો મસ્ત યાર વાવ યાર આ ખપે તે નાના કર કાઢ્યું પછી કરાવું છું ને કૃપા ખપે ઓ વાવ સુગંધ હતી તી દીપ ગજબ સુગંધ ઉપા મહાશિવરાત્રી ઓ કેડી સુગંધ હતી સુમ આના ઓરો કમળ ભેગા ગયા મહાશિવરાત્રી સાચે યાર એક નંબર સુગંધ આવે છે બાબા. આવ અરે ઓ ભાંગની કેવી સુગંધ હોય બસ ઈ ટાઈપની સુગંધ આવે. ભાંગ મહાશિવરાત્રીની સુગંધ છે વેલો આવવાની જરૂર હતી કે નથી? તાય આ આખું ખેતર કો વેણી ગયો ઓય આ હું કાઢે ટ્રાય કરા હું થીંદો ઓય તું ભાસ કર હવે ભાઈ. રાડું ઓછી વાળ ખરાબ લાગે. મગજ દેશી ધડાકા લાગે છે. આયરી હા એક આયરી જો અહીંયા છે કડી. તો તને કેવી ખપે છે? હાલ હવે ઉબાજુ આ લાકડી. હા લાકડી લઈ લે તારે. અહીંયા કોઈ મને યાર મારશે યાર. ટ્રાય કર આય મુલા કર વિડિયો વેચ કે ખબર
if he doesn't do this, she will. આ બે છોકરીઓ માટે એક કાકા છેટ આવી રીતના ચડીને એમણે એમના માટે કમળ તોડ્યા છે, વિચાર કરો. અને બસ આપણે જોવા માટે આ બાજુ આવ્યા છીએ. અહીંયાથી કંઈક આવી કંઈક પ્લેસ લાગે છે, બહુ એટલે બહુ જ મસ્ત છે. અને ઇટ્સ ઓલમોસ્ટ 7:25 ઇન ધ ઇવનિંગ. બસ આવું કંઈક છે આજનો આપણો સન્ડે. અહીંયા હું આવ્યો છું, પણ યાર અહીંયા તો આખી ફેન્સિંગ ને એવું બધું છે, લાઈક કોઈકનો ખેતર જ છે, એટલે અહીંયાથી તો જઈ શકાય એવું કાંઈ છે જ નહીં માહોલ. તો બસ આપણે અદિતિને એના માટે આ લીંબોડી લઈ આવ્યા હતી, અને એમના માટે તો ભાઈ કમળ આવી ગયા યાર. અમે જે વિશ કર્યું મેનિફેસ્ટેશન થઈ ગયું. મેનિફેસ્ટેશન ઇઝ રિયલ. લે ધીસ ઇઝ ફોર યુ. આ વાલા કર પીડી ખણે આવી આ સારી ઈ સારી ને મમ્મી કેટલા ક્યુટ પબડી ઊંધી ને અંદર ને. કાકા યાર ચડી ગયા મસ્ત યાર. પબડી લેવા જ ગયા હતા. અચ્છા એવું? મમ્મી યાર ઈ કેટલા ફૂડા બતાય તો. ખાલી ટચ દે ઓહો એન કે સુંગ જાના ભલે હકડો બોકે ભગવાનને ધરાવશું. ઓ માય ગોડ કાલે સોમવાર કે પપ્પા કે દેવ એકડા આવે ની કે દે અહીં હાલ તે પેન કે દઈ દે બસ આ ટાઈપનું છે જો. હા હા હવે ચશ્મા બદલાવી પડશે. તો હી વાઈટ ને પપ્પાનો ને ઓનામાં મેચિંગ છે. અંદર અંદર જો એ આ મારો કલર છે અંદર જો. આદિત્ય હવે અહીંયા કંઈક ખાય છે. ખટુમડા જવા દે એટલે આ ગુલમોહરના ઝાડમાં હોય કે શેના ઝાડમાં હોય? ના ખાયા કેના ઝાડમાં હોય? તું ખા તો તને આવડે? ઓ ભાઈ ગજબ મસ્ત લાગે સારા ખાટા હોય. પપ્પાને દે. ખાધા છે. ખાધા છે તમે? ખબર ખાવા આપણા કોલોનીમાં જો અમુક જગ્યાએ લાલ પીળા લાલ કલરના ફૂલ આવે ને એમાં ખાયો ખાયો કઢીએ ને ફેંકાઈએ ને ખાયો પણ ધોવા બોવા પડે યાર. હવે ઈ જ વે ઈ ઝાડ જા ખાયો ખાયો કાંઈ થાશે નહીં ને? અને આવું બચપનમાં ગચ ખાધો બચપનમાં ખાસ. હું તો જુવાનીમાં ખાઉં છું. સારું છે છે. એનું ઝાડ. ઈ જો એડું અચ્છા ઓય રો ઉમાં પાછળ છે ઈ છે ગુલાબી ગુલાબી. અચ્છા ઓ વારું. આપણા ઉવાનું થયું ઝાડ હમ. પીળા પણ આવે. સારો છે. મમ્મી હા સારો છે લઈ આવ 10-15 કાંઈ ના આવે બેસ હવે મસ્તી કરો. સાચી ખાવા જઈ હા હા ભલે હવે. કલી ઈ કાચી કલી હોય ને ઈ ખાટ મીઠી પછી એમાંથી જ ફૂલ થાય. ઓકે કલી ખણી આવી અહીંયા તો એનાથી શું થાય? ટેસ્ટી સ્વાદિષ્ટ હોય. ફૂલ છે, ફૂલની કળી છે. પ્રોટીન વિટામિન જેમ મળે. ગુલાબ ખાવાય હમ ગુલાબ ખાવાય ને હમ એવી રીતે આ ખાવાય. પ્રોટીન વિટામિન મળે કાંઈ? એમાં મળે જ મળે એમ? કાંઈ જાય જ નહીં. મળે કાંઈ જાય નહીં. બસ હવે આપણે અહીંયા બેઠા છીએ એમાં અને ફાયદો સામે કંઈક વ્યૂ આવો છે. કૃપા ને મમ્મી દર્શન કરવા ગયા. હું ને અદિતિ દર્શન કરી આવ્યા. તમે ક્યારે જાશો દર્શન કરવા? પછી આપણે અહીંયા નીલકંઠ વર્ણીના કરી આવ્યા. પછી આ સાઈડમાં ઉમા મેઇન મંદિર છે ને ત્યાં છે સિદ્ધેશ્વર મહાદેવ, બાજુમાં આશાપુરા માનો છે ને હનુમાનજીનું છે. કરી આવું. ઓહ ભાઈ ભાઈ એ ફૂલ ખાવ તો તો એન કે પેલા પાણીથી ધોવો તા ખરા એ તો નેચરલી હે નેચરલી. ઈ ખાયો ને આખો એટલે આ ગ્રીન ગ્રીન એ ખાઈ જવાની. છોકરી જરા ગો આવે ભાઈ. ખોચરી ક્યાં આવે આમ? તું તૈયાર છો? રેડી છો? રેડી ફૂલ. ઈને હિંગ કરે વાહ. તો તું નાની હતી ત્યારે ગામડામાં ને એમાં જ ફરી લાગી છો નહીં? ખાયો સારા લગે સારા હતા, પણ આ મને એમ છે કે આમાં દૂધ બૂધ નો ના દૂધ બૂધ તો નહીં, પણ એમાં ભઠ્ઠું ને થઈ ગયું તો ઈ તો હવે પછી આપણામાં હાલી ન જાય. તો ન ખાવ ઓય, અરે યાર પડી ગયો. દે તો જરાક એક મસ્ત એક ચોખ્ખો દે તો. હા દે. ખાધે તું? હાલો આપણે. ઈ ટ્રાય ના કે મસ્ત અને ઈ ખાઈએ સારો ટેસ્ટ સારો હોય, ભલે તો કંઈ લગે. શું કામ કે આપણને ભવિષ્યમાં મેન વર્સિસ વાઇલ્ડમાં જાવ હોય તો એમાં અદિતિ જેવા માણસોની આપણને જરૂર હોય. સર્વાઈવલ આમ જ તો થાય નહીં. ઈ ખાવ સારો હોય. ઈ કાઢું તા ને ઈ ખાવતા ઈ ખા ઈ.
ઈ ખા ઈ મસ્ત લાગે તો ખટ્ટો ના ખટ્ટો યાર, હોય ના બહુ મસ્ત है ट्राई तो कर ખટ્ટું મીઠું किए नहीं थी ન ભાવે. अरे किए नहीं थी મેં ધૂળ ને નવે નવે અને આ મૂકે અહીંયા અનહાઇજીન જેડો લગો પણ આમ છો ના સારો હોય વાંધો ન મસ્ત આખો ખાયો ને ખટ્ટો મઠો આંબલી ટાઈપ જો હોય આંબલી ટાઈપ जो है खा आखो हटलो तो खा हाँ की नहीं थी अनमें किंतु तो की चीज हो ना है सारो अरे यार ખબર પેલી કાં ફૂલ ખાયા हाँ तो अनमें करो है ના એડી ન मस्त है यार કે તો પેલી ખબર હાલ વાવ યાર ઓહો હડાથી જગ્યા તને બહુ એસ્થેટિક લાગે છે યાર જગ્યા આપણો આ નાસ્તો ને બધો હવે અહીંયા ઓપન થઈ ગયો છે આપણે નાચોસ પછી આ જીમ જેમ જાંબલી કલરના એટલે બ્લેક કરન્ટ જેમ પછી આ સેવ મમરા પછી આ ચીઝ પોપરિંગ પછી આપણે છે આ કઈ છે ક્રમ્બલ્સ પછી આ ભાખરવડી પછી આ પીઝાવાળી વેફર પછી આપણા ઘરનું આ પછી આપણે આ પછી આંબા પછી કાકડી એપલ આમાં શું છે બસ આવું બધું છે બધા હવે આપણે અહીંયા કરીએ છીએ નાસ્તો દીપને આનંદ માણીએ ટી-શર્ટ રાખો હવે આપણે જઈએ છીએ ઘરે આ બધા સીસીટીવી છે આ બે લાઇટ છે ને સીસીટીવીની લાઇટ છે આપણે પણ એક મંગાવ્યો હતો ને એ એવો જ હતો હા મંગાવ્યો હતો પછી રિટર્ન મોકલાયો અને નાવ ઇટ્સ 9:05 ઇન ધ નાઇટ બસ આ બધા ભાવિક ભક્તો આવે છે અહીંયા અંધારો કેટલો છે આ તો આપણે ફ્લેશ ચાલુ થઈને રેડિયમ છે એટલે ચમકે છે આજે ગાડી ન મળી હોત તો અહીંયા જ સુઈ જવું પડે એટલો અંધારો છે. જય સિદ્ધેશ્વર મહાદેવ ઓ આ પ્રોટીનની બાટલી અહીંયા જ છે લ્યો તો હમણાં વાગા છે 9:07 તો બસ મિત્રો વાવ યાર ચડ ગાડીથી બીએ છે બ્યુટીફુલ લાગે તું આ શિયાળ જેવો જાય છે બહુ નાનો બિલાડી જેવું આ કૂતરા જેવો તો એ તો એડો જો પા ઉદિવસે આવ્યા સીધા ડેડા અવાજ ના રાડું જો અવાજ ના તો કૃપા યાદ હે મુકે યાદ ના હા હું ને કૃપા એકવાર જ્યારે દંતેશ્વર મહાદેવ આવ્યા હતા ને ત્યારે અહીંયા રાડુનો અવાજ આવતો હતો શિયાળનો ને મસ્ત ત્યારે શિયાળો હતો અને અમે 6:30 કે 7 વાગે નીકળ્યા હતા અંધારો થવા ઉપર હતો ત્યારે આમ અવાજ આવતો હતો મોમોસ ખાવા મોમોસની જગ્યા આવી આની ખાવા છે આપણે હવે પપ્પા માટે અહીંયા બદામ શેક લઈએ છીએ આ બધું અહીંયા નાખ્યું છે હા બોલ અરે ઉમા મારી પાકીટ ઉમા પડી છે ગાડીમાં કે પપ્પા પાસે જ લઈ લે મારી ડિક્કીમાં પડી છે મને દેજે ઓય આપણી વોલેટ તો ત્યાં પડી છે યાર ગાડીમાં બદામ શેકમાં ઘણી બધી આઈટમ છે યાર એની સેવ પછી તકમરિયા પછી ગુલકંદ કે એવું કંઈક પછી આઈસ્ક્રીમ પછી એનો આ જે દૂધ બૂધ કે હોય ઈ ઉપર જેલી અરે 500 ની નોટ તારું તું લઈ આવી અચ્છા આમાંથી જ છૂટા કરીને દઈ દઉં ઓકે તને પીવો છે બદામ શેક કે આ પપ્પા ફાલુદા લે છે થેન્ક યુ જોરદાર છે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ને બધું બસ હવે આપણે જઈએ છીએ અદિતિ માટે મોમોસ લેવા આપણે હવે મોમોસ લઈને જઈએ છીએ ગાડીમાં આપણે નાસ્તો પાણી કરશું ખોલ તો આ પપ્પાની સીટે થોડીક આગળ પડી છે અહીંયા પાછળ તો જગ્યા આટલી બચી છે યાર ઓ મારી તો કેટલી જગ્યા છે અહીંયાથી ઓ કરો અહીંયાથી હા બસ રેડી હાલો ઓ બાજુથી આ અહીંયાથી પહોંચાડ દે ઢોરાશે થોડો કેવો છે ફાલુદા સારો છે અને બસ આપણે બાકી 2 પ્લેટ ક્યાં છે સ્ટીમ છે કે ફ્રાઈડ ફ્રાઈડ છે ઓકે હતા નહીં ને આ હું દઈને આવી હતી ઓર્ડર તે તો 1 પ્લેટ દીધી હતી ને પછી પૂરા થઈ ગયા હતા પછી મેં કીધું એક થાશે તો એ કે હા ફ્રેન્ચ ફ્રાઈઝ પૂરી ઈ પૂરો ખાલી બર્ગર જ વાપો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ બસ હમણાં કેટલા 11:30 વાગે છે ઘડિયાળ તો હું અહીંયા ગોતું છું આખો દિવસ પર ઘડિયાળ ત્યાં ગુમ થઈ ગયો છે તો બસ કોઈ પણ કારણસર જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો બસ મળી નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા પરિજનનું ધ્યાન રાખજો ધન્યવાદ અને મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે દીપ+અદિતિ દીપ કૃપા વ્લોગ્સ અને કૃપા ચોથાની આપણે 3 આઈડી ઉપર એક્ટિવ છીએ અને બાકી એક દીપ કૃપા વ્લોગ્સ આપણો આ જે યુટ્યુબ ચેનલ છે એનામાં તમે ખાસ પ્રેમ વરસાવો જેનાથી અમને એમ થાય કે આપણે બહુ એટલે બહુ જ યુટ્યુબમાં વિડીયો બનાવીએ ઢગલો વિડીયો બનાવીએ તમને આમ ખુશ થઈ જાય એવા વિડીયો બનાવીએ તો બસ મળી કાલે ફરી પાછા એક નવા વિડીયોમાં